નમસ્કાર સાથી મિત્રો, જે રીતના અત્યારે આપણને માહિતી મળી રહી છે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામની અંદર એક વૃદ્ધ મહિલા લગભગ 70-75 વર્ષની ઉંમરની મહિલા છે। એ વૃદ્ધ મહિલાના પગ કાપીને જે ચોરો છે, તસ્કરો છે, એ કડલા પગમાં પહેરેલા કડલા એક પગ કાપીને ચોરી કરી ગયા। તો મિત્રો, આ બાબતે જે પરિવારજનો અને ગ્રામજનો છે એ સ્થાનિક પોલીસને કડક કાર્યવાહી કરે અને ક્યાંક ને ક્યાંક આ ચોરો છે એ વહેલામાં વહેલા તકે પકડાઈ જાય અને એમને કડક કાર્યવાહી કરી સજા આપવામાં આવે એવી લોકોની માંગણી છે। કારણ કે આ તસ્કરો છે એ બેફામ અનેકવાર લૂંટ અને આ પ્રકારની ચોરી કરવા માટે અનેક વખત જે બેફામ બની રહ્યા છે। અનેક વખત નસવાડી તાલુકાની અંદર જે ચોરીનો કેસ છે અત્યારે વધુમાં વધુ જોવા મળી રહ્યો છે। પરંતુ મિત્રો, અહીંયા વાત કરીએ તો આ ચોરો છે એ કેટલા હદ સુધી પહોંચી ગયા છે। એક વૃદ્ધ મહિલા એ પોતે પોતાના ઘરમાં એકલી રહેતી હતી અને ક્યાંક ને ક્યાંક આ જે ચોરો છે એ મોકાનો ફાયદો ઉઠાવીને લૂંટ કરીને જેમ આપણને જોવા મળ્યું છે કે ભાઈ ત્યાં જે મહિલાને મારી નાખવામાં આવે। તો મિત્રો, આ બાબતને લઈ નસવાડી પોલીસે પોતાની ટીમ અલગ અલગ ટીમ બનાવીને જે ચોરોને પકડવા માટે પોતાની જે સ્પેશિયલ ટીમો બનાવી છે અને ક્યાંક ને ક્યાંક ચોરો વહેલી તકે પકડાઈ જાય એના માટે જે પોલીસની કાર્યવાહી અત્યારે કડક હાથ ધરવામાં આવી છે। તો મિત્રો, આ બાબતે પરિવારજનોએ શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ। ભીમાભાઈ બિલ, મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી અને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં 2 વાગે ત્યાંથી આવ્યો મેં। પછી જયસ્વાલની 3 બહીઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો। એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો એટલે મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું। એટલે હું અંદર જોવા બેઠો, એણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ। પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે FIR લખાવવાની છે અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે PM કરવાની વાત કરી છે મને। તમારી શું માંગ? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે। જી હા મિત્રો, આ ચોરો છે અત્યારે બેફામ બની રહ્યા છે। હવે પોલીસની કાર્યવાહી કડક હાથ ધરી છે અને ક્યાંક ને ક્યાંક આ ચોરો પકડાય તો એમને કાયદેસરની કાર્યવાહી કરે અને ક્યાંક ને ક્યાંક દાખલો બેસાવે, ફરી આ પ્રકારના કેસો ન બને। જે રીતના વધતી જતી ચોરીનો બનાવ અત્યારે બની રહ્યા છે ત્યારે પોલીસ અત્યારે એમને જે ચોરી કરનાર લોકોનો વિચાર ન આવે એ પ્રકારનો દાખલો બેસાવે પરિવારજનોનો માંગ છે। કારણ કે વધતી જતી ચોરી એ લોકો માટે અત્યારે ચિંતાનો વિષય બનાવી દીધો છે। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને જજો। આપણી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે એ આપણા વિસ્તારની તમામ જે માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ આપણે કરી રહ્યા છીએ। જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।